નવસારી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ભાજપે ઐતિહાસિક વિજય બાદ શહેરના મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરતા ભાજપ મોવડી મંડળમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ભાજપના વરિષ્ઠ અને સમાજ સેવામાં આગવું સ્થાન ધરાવતા અશોકભાઈ ધોરાજીયાની નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વરણી કરવામાં આવતા કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશભાઈ અગ્રવાલ, શાસક પક્ષના નેતા તરીકે નરેશભાઈ પુરોહિત અને દંડક તરીકે રાકેશભાઈ પટેલના નામોની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અમારું આજે બોર્ડ બન્યું છે, અમારા લોકો ચૂંટાઈને આવ્યા છે. વર્ષોથી શહેરીજનોની માંગ હતી નવસારીને મહાનગર બનાવવાની. ભારતીય જનતા પાર્ટીની સરકારે નવસારીની મહાનગર તરીકે જાહેરાત કરી. જાહેરાત થયા પછી 1.5 વર્ષ બાદ ઇલેક્શન થયું અને ઇલેક્શનમાં અમે બધા ચૂંટાઈને આવ્યા. પક્ષ દ્વારા આજે મને મેયર તરીકે અને કેયુરીબેનને ડેપ્યુટી મેયર તરીકે મેન્ડેટ આપ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં આ શહેરની પ્રજાની જે કોઈ અપેક્ષા હશે એમના સજેશનો લઈ અમારા ભારતીય જનતા પાર્ટીના 52માંથી 50 સભ્યો ચૂંટાયા છે. એ સાથે સામે પક્ષના 2 સભ્યો ચૂંટાયા છે. 52 સભ્યોને સાથે રાખીને આ શહેરનો વિકાસ કરીશું. ગુજરાત સરકાર ભાજપની છે, કેન્દ્ર સરકાર ભાજપની છે અને પૂરતા પ્રમાણમાં સરકારે બજેટ પણ ફાળવ્યું છે. અને જરૂર લાગશે તો આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારમાં રજૂઆત કરીને આ શહેરની જે શહેરીજનોની અપેક્ષા છે એ અમે બધા સાથે મળીને ટીમ વર્ક કરીને પરિપૂર્ણ કરીશું. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મેન્ડેટ મુજબ આ તમામ નિમણૂકો જાહેર થતા કાર્યકર્તાઓએ ટાઉન હોલ ખાતે ભારે ઉત્સાહ સાથે વધામણી કરી હતી. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જનસમર્થન સાથે 52માંથી 50 બેઠકો કબજે કરી શહેરના રાજકારણમાં એકતરફી દબદબો સ્થાપ્યો હતો. આ પરિણામે તમામ મહત્વના હોદ્દાઓ પર ભાજપે સરળતાથી નિયુક્તિ કરી શકી હતી. રાજકીય અને સામાજિક ક્ષેત્રે લાંબા સમયથી સક્રિય અશોકભાઈ ધોરાજીયા છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા રહીને દક્ષિણ ગુજરાતમાં સમાજ સેવાની ધૂણી ધખાવી રહ્યા છે. સંગઠન પ્રત્યેની નિષ્ઠા, જનસંપર્ક અને વિકાસલક્ષી અભિગમને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને શહેરના પ્રથમ નાગરિક તરીકે જવાબદારી સોંપી છે. તેમના મેયર બનતા કાર્યકર્તાઓ અને સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોનું પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, બિલ્ડર્સ એસોસિએશનના અગ્રણી ભરતભાઈ સુખડિયા સહિત અનેક આગેવાનો હાજર રહીને શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપના આ ઐતિહાસિક વિજય બાદ હવે શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓ, ટ્રાફિક વ્યવસ્થા, સફાઈ, પાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઝડપી નિર્ણયોની આશા શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. નવા હોદ્દેદારોના નેતૃત્વ હેઠળ નવસારી મહાનગરપાલિકાને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે.